બોટાદનું લાઠીદડ ગામ। ધોધમાર વરસાદ, ચારે બાજુ પાણી। અચાનક પાણીનો પ્રવાહ વધવો, પાણીમાં ઇકો કાર તણાઈ અને ઇકોમાં સવાર 7 લોકોના કરુણ મોત। આ ઘટનાએ સમગ્ર બોટાદ જિલ્લાને હચમચાવી નાખ્યો છે। આ ઘટનામાં એક જ પરિવારના 5 લોકોના મોત થતા ચૌહાણ પરિવાર પર દુઃખનો આભ ફાટી પડ્યો। મારો પરિવાર આખો એમાં જતો બધો હતો। મારા મમ્મી, 2 બહેનો, બા, દાદા, માસી। આ કરુણાંતિકા કેવી રીતે સર્જાઈ, ચાલો મોશન ગ્રાફિક્સના માધ્યમથી સમજીએ। સાંજે 5:30 વાગ્યે કેરિયાના બાલાસુરધન મંદિરે દર્શન કરી ચૌહાણ પરિવાર ઇકો કારમાં ઘરે જવા નીકળ્યો। અચાનક પાણીનો ધસમસતો પ્રવાહ આવ્યો અને કાર તણાઈ 2 કિમી દૂર લાઠીદડ ગામે એક દિવાલમાં ફસાઈ ગઈ। જ્યારે ગાડી લાઠીદડ ગામની આ જે જગ્યા છે ત્યાં આવીને અટકી જાય છે, પણ અંદર બેઠેલા જે પ્રવાસીઓ જે છે, જેઓ આ પાણીનું જે વહેણ છે એ જે 2 કિલોમીટર દૂરથી ધસમસતા પ્રવાહની સાથે આવતા જ તેઓ પાણીમાં જ મૃત્યુ પામે છે। સ્થાનિકોનું કહેવું છે કે અનેક